નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વન વિભાગની બેદરકારી સામે આવી છે. જૂનાગઢમાં 2 બાળ સિંહના મોત થયા છતાં આ ઘટનાને વન વિભાગે છુપાવી રાખી. 9મી માર્ચે બાળ સિંહના મોત થયા હતા. કોકસવાડાના વાડી વિસ્તારમાં કૂવામાં પડતા બાળ સિંહ મોતને ભેટ્યા હતા. ખુલ્લા કૂવામાં ખાબકતા બંને બાળ સિંહના મોત થયા હતા. આ બાળ સિંહને મૃત હાલતમાં ખુલ્લા કૂવામાંથી બહાર કઢાયા હતા. વન વિભાગે બંને બાળસિંહના મૃતદેહ પીએમ માટે પણ ખસેડ્યા હતા. ગત 9મી માર્ચે માતાથી વિકુઠા પડેલા બાળસિંહ ખાબક્યા હતા કૂવામાં. 9 માર્ચની આ ઘટના વન વિભાગ દ્વારા જાણે કે છુપાવવામાં આવી છે. TV9 સાથેની વાતચીતમાં DCFએ 9 માર્ચની ઘટના હોવાની વાત કરી હતી. તો કૂવામાં ખાબકતા 2 બાળસિંહના મોત, આ ઘટના વન વિભાગે છુપાવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ખુલ્લા કૂવામાં ખાબકતા બંને બાળસિંહના મોત થયા હતા. માતાથી બંને બાળસિંહ વિખૂટા પડી ગયા હતા. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ. વિજયસિંહ, શું છે વધુ અપડેટ? ચોક્કસથી ચિરાગ જણાવી દઉં તો જે રીતે માળિયાહાટીના તાલુકાના કુકસવાડા ગામની જે વાડી વિસ્તારની ઘટના છે, ગત 9 માર્ચના જે 2 સિંહ બાળ છે તે કૂવામાં પડ્યા તેવી ઘટના જે સામે આવી હતી. બંને સિંહ બાળના મૃત્યુ થયા અને જે માતાથી વિકુઠા થઈ અને જે કૂવામાં ખાબક્યા હતા અને કૂવામાં પડ્યા બાદ આજુબાજુના વિસ્તારના લોકોને જ્યારે દુર્ગંધ આવતા વન વિભાગને જાણ કરવામાં આવ્યા બાદ ત્યારે વન વિભાગે બંને સિંહ બાળને બહાર કાઢી તેમને પીએમ માટે ખસેડવામાં આવ્યા. પણ 9 માર્ચની ઘટના છે ત્યારે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારે વન વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી તે બિલકુલ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. બીજી તરફ આ બંને સિંહ બાળ છે તે કૂવામાંથી મૃત હાલતમાં મળી આવ્યા. ત્યારબાદ તેમને પીએમ માટે ખસેડી અને તેમના રિપોર્ટ પણ હજુ આવ્યા કે કેમ તે પણ અનેક સવાલો છે. બીજી તરફ જે DCF સાથે વાત થઈ છે તેમને પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ 20 દિવસ પહેલાની ઘટના છે, તો અત્યાર સુધી કેમ વન વિભાગ દ્વારા આ ઘટનાને છુપાવવામાં આવી. ધન્યવાદ વિજય, તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ કે વન વિભાગે આખી આ ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કર્યો હોય તે પ્રકારની ચર્ચાઓ હાલમાં જૂનાગઢમાં થઈ રહી છે. રાજકોટ શહેર